નવસારી જિલ્લો ગુજરાતમાં બાગાયતી પાકો માટે વિશેષ ઓળખ ધરાવે છે। કેરી, ચીકુ અને વિવિધ શાકભાજી પાકોના કારણે અહીંના ખેડૂતોની આર્થિક સ્થિતિ મોટા પાયે ખેતી પર નિર્ભર છે। પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જ પડેલા વરસાદી ઝાપટાઓએ ખેડૂતોની ચિંતા વધારી છે। એક તરફ શિયાળાની ઠંડક, બીજી તરફ વરસાદ અને ત્રીજી તરફ ઉનાળાની શરૂઆત જેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને ત્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। હાલ આંબાની કલમોમાં મોર આવવાની શરૂઆત થઈ છે, ત્યારે અચાનક પડેલા વરસાદથી મોર ખરણ થવાની ભીતિ ઊભી થઈ છે। જો મોર ખરણ વધારે પ્રમાણમાં થાય તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે। સાથે સાથે ફ્લાવરિંગ સમયે વરસાદી પાણી લાગવાથી જીવાત અને રોગચાળાનો ખતરો પણ વધી ગયો છે। પાછલા વર્ષોમાં થયેલી નુકસાની પછી આ વર્ષે પણ તેવી જ સ્થિતિ સર્જાશે કે કેમ તે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। નવા વર્ષના આરંભે જ કુદરતી પરિસ્થિતિઓ ખેડૂતો માટે સંકટરૂપ બનતી જોવા મળી રહી છે। અને ક્યારે કમોસમી વરસાદ પડે અને એ વરસાદ પડવાને કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન થાય। અત્યારે જ જે 2026ના શરૂઆતમાં જે વરસાદ પડ્યો તેમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં વધારે વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે બે ફળ પાકો એમાં વિપરીત અસર જવાની। ખાસ કરીને કેરી, તો કેરીના એટલે કે આંબાના ઝાડ ઉપર ચોમાસું મોડે સુધી સક્રિય રહેવાને કારણે નવી કૂપણ આવી ગયેલી છે। એના પર અત્યારે મોર નીકળવાની કોઈ શક્યતા નથી, પરંતુ જે મોર જૂની ડાળીઓ પર નીકળ્યો તો એને આ વાતાવરણ છેલ્લા 4-5 દિવસથી એટલે કે ઠંડીનો ચમકારો છે જે જરૂરી છે, પરંતુ દિવસ દરમિયાન જે તાપમાન જરૂર જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ એ નથી અને વાદળછાયું વાતાવરણ રહે એના કારણે નુકસાન કરતી જે રોગ જીવાતો એ વિફરવાના, એટલે કે એને વધારે પડતી તીવ્રતાથી આવે તો ખેડૂતોને એને કંટ્રોલ કરવા અને પાક બચાવવા માટે વિશેષ ખર્ચો કરવો પડે, જે ખેડૂતોને અત્યારે મોટો ચિંતાનો વિષય બની ગયેલો છે। આંબા અને ચીકુનો વાવેતર વિસ્તાર ખૂબ જ મોટો છે, ખાસ કરીને ગણદેવી, જલાલપુર, નવસારી તાલુકાની અંદર ચીકુ અને આંબાનો વિસ્તાર છે। ચીકુ લગભગ 8,000 હેક્ટર વિસ્તારમાં છે અને આપણા આંબાનો વિસ્તાર એ પણ લગભગ 30-32 હજાર હેક્ટર જેવો વિસ્તાર છે અને છેલ્લા 15-20 દિવસથી આંબાની અંદર ફ્લાવરિંગ ચાલુ થયેલું છે। ચીકુની વાત કરીએ તો ચીકુમાં તો ફ્લાવરિંગ આગળ થઈ ગયું અને અત્યારે ફ્રૂટ મોટા થાય છે, પણ ખાસ કરીને આંબાની અંદર 15-20 દિવસથી ફ્લાવરિંગ ચાલુ થયું છે અને હવે પછી જેટલું હવામાન સારું રહે એટલું ખેડૂતો માટે કેરી બેસવાનું વધારે અનુકૂળતા રહે। છેલ્લા 3 દિવસથી થોડું હવામાન વિપરીત થયું છે, ખાસ કરીને સવારે ધુમ્મસ આવે છે અને કોઈ વિસ્તારમાં થોડા છાંટા પણ પડ્યા છે। તો હજી ફ્લાવરિંગની શરૂઆત છે એટલે બહુ એની આડઅસર નહીં થાય, પણ જ્યારે ફૂલ ફ્લાવરિંગ થઈ જશે અને કણી બેસવાનું ચાલુ હશે ત્યારે જો ક્લાઇમેટ બગડશે તો થોડી એની વિપરીત અસર થવાની શક્યતા વધારે છે। હાલમાં એટલી શક્યતા નથી, જેનું વધારે ફ્લાવરિંગ થઈ ગયું હશે